નમસ્કાર, ફાઉન્ડર ઓફ વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન પ્રીતિ જોશી. મારું આ વિંગ્સનું એક સ્ટાર્ટ કરવાનું અમારું એક ડ્રીમ એવું હતું કે 2019 પહેલાં અમે લોકો એક નાના પાયે ચાલુ કર્યું હતું કે જેની અંદર એ વખતે એક નાના રૂમથી લઈને અમે સ્ટાર્ટ કરી હતી કે ફર્સ્ટ હોપ અમે હાઉસી સ્ટાર્ટ કરી હતી કે દરેક લેડીઝ હાઉસી લવર વધારે હોય છે. ત્યારે મારી સાથે માત્ર ને માત્ર 25 લેડીઝ જોડાયેલી હતી. આજે 2019થી લઈને 2026 સુધીમાં ટોટલ 500 લેડીઝનું રજીસ્ટ્રેશન થયેલું છે કે જે ખરેખર અમારા માટે બહુ જ ગર્વની વાત છે. Ma'am, I think it's a real miracle that in just 7 years, તમે 20%, the growth 200% from 25 to 500 મેનેજ કરવા અઘરું હોય છે. મેનેજમાં તો એવું છે કે મારી સાથે બીજા બે મારા સાથે પાર્ટનર પણ છે, રાઈટ, હાર્દિક રામી અને અર્ચના કંસારા. અને આ જે બધી લેડીઝ જોડાયેલી છે એ લોકો પણ મને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે. એ લોકોનો બધાનો સાથ સહકાર છે એટલે મારો મોટામાં મોટો શ્રેય પહેલાં હું મારા મેમ્બર્સને આપું છું. બિકોઝ કે કોઈ એક પણ વ્યક્તિનું એવું નથી કે તમે 10 લેડીઝ પણ ભેગા કરી શકો, રાઈટ. અને 500 લેડીઝે પહોંચવું જ્યારે એકબીજાના સાથ સહકારથી જે કાર્ય સફળ બને છે ને એ આ વિંગ્સે ખરેખર કરીને બતાવ્યું છે. Religious tours, exhibitions, movies, housing, games and sports together, helping the community, ધાબળું વિતરણ. એટલે what has been those projects which is very close to your heart? એકચ્યુઅલી મારું જે આ મેં જે ચાલુ કર્યું એ વખતે ખાલી અમારે હાઉસીનો જ અમારું હતું, બરાબર છે. પછી અમને એવો વિચાર આવ્યો કે કોરોના વખતે અમે જે બધાની પરિસ્થિતિ જોઈ એ વખતે અમે લોકોએ અનાજની કીટ અને ઘણી બધી એવી સેવાઓ કરી છે. તો એ વખતે એવું થયું કે જ્યારે દરેક લેડીઝ ઘરેથી પોતાની રીતે કંઈક ને કંઈક નાનું મોટું કામ કરે છે તે દરેક લેડીઝને આગળ લાવી એ લોકોને દરેક લેડીઝને પ્લેટફોર્મ આપી. જનરલી એવું થાય છે કે લેડીઝ ખાલી ઘરના એક રૂમ પૂરતી સીમિત રહી જાય છે. ખાલી એ લેડીઝને સપોર્ટ કરવાની જરૂર છે, એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે. દરેક લેડીઝ નાનું મોટું ઘરેથી કાર્ય કરે જ છે. તો એવો વિચાર આવ્યો કે આપણે એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ. તો અમે માત્ર ને માત્ર હાઉસી પૂરતું ના રાખ્યું, એની સાથે સાથે અમે લોકોએ સેવાકીય અને ધાર્મિક કે દરેક લેડીઝને આપણી સંસ્કૃતિ છે તો અમે દરેક ફેસ્ટિવલ પણ એની સાથે વણી લીધા. શિવરાત્રી, જન્માષ્ટમી, નવરાત્રી, આ બધા બહુ જ અમે મોટા પાયે કાર્ય કરીએ છીએ. અને પછી કે જે લેડીઝ ઘરેથી નાનું મોટું વર્ક કરતી હતી તો અમે એક્ઝિબિશન આપીએ છીએ, કરીએ છીએ એક્ઝિબિશન. એમાં સૌથી તદ્દન નજીવી કિંમતે અમે લોકો એ લોકોને સ્ટોલ આપીએ છીએ. અને આ વખતે અમારું એવું હતું કે દરેક લેડીઝને સ્ટોલ આપીને એમાં અમે સોનાનું પેન્ડલ ગિફ્ટમાં આપ્યું. લકી ડ્રો કર્યો હતો કે જેથી કરીને દરેક લેડીઝ આવે, અમારી સાથે જોઈન થાય, પ્લસ બીજી લેડીઝને પણ લાવે કે જેથી કરીને બધા જ એન્જોય કરી શકે. મારા ગ્રુપની અંદર 20 વર્ષથી લઈને 75 વર્ષની પણ લેડીઝ છે કે જે ખરેખર ખૂબ જ સારી વાત છે. ક્રિસમસમાં અમે જ્યારે એવોર્ડ ફંક્શન કરીએ છીએ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ અમે. જે લેડીઝ ઘરેથી કામ કરીને આગળ આવી છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે આજે જ્યારે 100 લેડીઝની વચ્ચે એક લેડીઝને એવોર્ડ મળે ત્યારે એના માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હોય છે. અને દરેક લેડીઝને આગળ લાવવા માટે અમે એવું નક્કી કર્યું કે આપણે બધાને એવોર્ડ આપીએ. અને એ લોકો જ્યારે પછી રીતે સ્ટોલ રાખે છે તો બધા લેડીઝ અમે સર્ટિફિકેટ અને એવોર્ડથી સન્માનિત કરીએ છીએ કે જેથી કરીને એ લોકોનું પ્રોત્સાહન પણ વધે. મેમ, આવી રીતના પ્લેટફોર્મ ઇઝ વોટ ગેટ્સ અસ ધેટ ટેલેન્ટ. તમે આઈપીએલ જુઓ ત્યારે ખબર પડ્યું કે ઇન્ડિયામાં કેટલું ટેલેન્ટ છે, કેવા પ્લેયર્સ છે. આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ ફાઉન્ડેશન કે તમે એવા એક પ્લેટફોર્મ આપ્યા અને 500 લેડીઝ તમે અલગ અલગ તકો આપો છો. કોઈ હાઉસિંગમાં સારા હશે, કોઈ રિલિજન માટે કંઈ પણ હેલ્પ કરવા માટે રેડી હશે. વોટ ઇઝ ધી નેક્સ્ટ ફ્યુચર? નેક્સ્ટ હજી જો બધાનો સાથ સહકાર તો મને મળે છે એના માટે હું એક આ મીડિયાના માધ્યમથી પણ મારા દરેક મેમ્બર્સનું થેન્ક યુ કહું છું. પહેલાં તો કે એ લોકોના લીધે જ આટલું પ્લેટફોર્મ વિંગ્સને ખરેખર વિંગ્સ મળી છે. અને હજી અમારું એવું આગળ વિચાર છે કે અમે આનાથી પણ મોટું કંઈક કરીએ કે જેથી કરીને દરેક લેડીઝને ફાયદો થાય, કંઈક ને કંઈક એમાંથી એને અર્ન થાય, રાઈટ. એ ઘરેથી તો કામ કરે છે પણ તે છતાં આપણે બહાર મોલમાંથી ને બધી આપણે વસ્તુ લાવી છે તો બેટર છે કે લેડીઝને સપોર્ટ કરીને એને આગળ લાવે, બરાબર છે. આપણે બહારથી કંઈક બધી જ વસ્તુઓ લઈએ છીએ, કપડાં લઈએ છીએ કે આચાર હોય, પાપડ હોય, બરાબર છે. તો હોમ ડેકોરની વસ્તુઓ છે, મોતીના સેટ હોય છે, એ ઘણી બધી વસ્તુઓ હોય છે. અત્યારે તો સ્ક્રોચીસ ને બધા જે નીકળ્યા છે તો એ પણ હોય છે. દરેક લેડીઝ ઘરેથી કંઈક ને કંઈક બનાવે છે તો આવી રીતે અમે સ્ટોલ આપીને દરેક લેડીઝને એક બિઝનેસ પ્રોવાઈડ કરીએ છીએ. આવી રીતે કે અહીંયાથી તમને મળે, તમને બીજા કોઈ 4 લોકો જાણે, ઓળખે અને તમારો બિઝનેસ વધે. અમારી બે સવાલ તમને પૂછીશ કે આપણી વિંગ્સને શું બીજું વિંગ્સ મળશે? આર યુ ઓલસો પ્લાનિંગ ટુ ગો આઉટ ઓફ અમદાવાદ
try to replicate this model? I know it's a very difficult. નો ડાઉટ, તમારી વાત સાચી છે. મને એકચ્યુઅલી આણંદથી, નડિયાદથી અને રાજકોટથી પણ મને ઓફર આવેલી છે કે ત્યાં હું આ રીતે વિંગ સ્ટાર્ટ કરું. જો મને ત્યાંથી પણ કોઈનો સપોર્ટ મળશે તો 110% આ વિંગ્સ જે મેં અમદાવાદ કર્યું છે તો બીજી જગ્યાએ પણ કરીશ. We really wish that this Thank dream you. comes true, you get more things. અને છેલ્લે અમારા દર્શકો માટે, ખાસ કર મહિલા દર્શકો માટે તમે એ કહી દો કે if I want to be a part of your wonderful organization, તો કેવી રીતે we can join wings? એટલે શું હોય છે આપણું પદ્ધતિ? અમારા વિંગ્સની અંદર જોડાવા માટે તમારે કશું જ નહીં. મારો ફોન નંબર છે 9824231178. તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એની ટાઈમ તમે મારા વિંગ્સમાં જોડાઓ, તમે આવો અને એની સાથે બીજી લેડીઝને પણ લાવો. તમે 5 લેડીઝને લાવો છો તો પણ અમે તમારું સન્માન કરીએ છીએ. આ એક એટલા માટે અમે કરીએ છીએ કે જેથી કરીને ગ્રુપ બહુ જ મોટું બને અને તમને પણ એક પ્રોત્સાહન મળે, તમને એક પ્લેટફોર્મ મળે. આજે 75 યર્સની લેડીઝ પણ એક કેરેક્ટરમાં આવે છે જ્યારે અને પરફોર્મન્સ આપે છે પ્લેટફોર્મ પર, ત્યારે ખરેખર ખૂબ જ અમને જોઈને આનંદ થાય છે કે અમે જે કંઈ પણ કર્યું છે ને બહુ જ સારું કર્યું છે. જ્યારે વડીલો આવીને અમને બ્લેસિંગ્સ આપે છે ને ત્યારે એમ થાય છે કે આ અમારી સાચી મૂડી છે, આ મારો સાચો પ્રોફિટ છે. એટલે અમને આ કામ કરવું વધારે સારું લાગે છે. એનું દરેક લેડીઝને એક મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે વિંગ્સમાં આવો, તમને ખરેખર વિંગ્સ મળશે અને અમારો તમને પૂરેપૂરો સાથ સહકાર રહેશે. વેલ, પત્રલાલ શાહ મીડિયામાં આવીને અમારા જોડે વાતચીત કરવા માટે અને નિખાલસપૂર્વક જે તમે બધું શેર કર્યું એના માટે તમારું અમે બહુ આભારી છીએ. થેન્ક યુ. છેલ્લે અમે એક જ શબ્દ કહી શકીએ કે रुक जाना नहीं તું कहीं हार के, आंटों पे चल के मिलेंगे साए बहार. થેન્ક યુ સો મચ. બ્લેસિંગ્સ ફ્રોમ અવર એન્ડ કે હવે પાંખો મોટી થાય અને વધારે લેડીઝ જે છે અમારા આ મેસેજના થ્રુ તમારા સંસ્થાને સમજે, તમારા પેટર્નને ઓળખે અને તમારા સાથે જોઈન થાય અને આ પરિવારને મોટું કરતા રહે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી હું મારા મેમ્બર્સ તો થેન્ક્સ કહું છું, બટ આજે હું પત્રલાલ શાહની પૂરી ટીમને પણ થેન્ક યુ કહું છું, બીકોઝ કે તમે પણ મને એક પ્લેટફોર્મ આપ્યું છે બધા સુધી પહોંચવા માટે. તો થેન્ક યુ સો મચ ઓલ પત્રલાલ શાહની જે પણ ટીમ છે બધાને.